રોજ બાજુના ગામમાંથી એમની બહેન આવતી, ભોજન આદિ તૈયાર કરે ને જમાડે, કપડા આદિ ધોઈ દુએ અને પછી કે હવે હું જાઉં છું. ક મને આવે અને કેટલું સંભળાવીને જાય. અને આજે તો એમ થયું, બહેનને જમાડી કિશોરીબાઈને અને બહેન પણ કંટાળી કહેવા લાગી કે તારે કાલે જે થવું એ થાય, કાલથી હું નથી આવવાની. પણ એવો ભરોસો યમુનાજી પર, ઠીક છે યમુનાજી બધું સારું કરશે, જેવી યમુનાજીની ઈચ્છા. અને બહેન તો ના પાડીને ગઈ, પણ ચિંતા થઈ માને, યમુનાજી. અરે મારી આ સેવક, મારી આ ભક્ત અખંડ મારા યમુનાષ્ટકના અડધા શ્લોકનો પાઠ કર્યા કરે. મારા ભક્તની ચિંતા હું નહીં કરું તો કોણ કરે? અને બીજા દિવસે સમય થયો બહેનના આવવાનો ને દરવાજો ખટખટ્યો. કિશોરીબાઈને થયું કે અરે એ તો કહીને ગયા હતા કે કાલે નહીં આવે, અને ફરી આવ્યા. જ્યાં ધીમે રહીને દ્વાર ખોલ્યું, દેખાતું નથી કિશોરીબાઈ. કોણ છે પૂછ્યું, અને યમુનાજીએ ધીમે રહીને મસ્તક પર હાથ ફેરવ્યો, કહ્યું અરે હું તારી બહેન, રોજ તો આવું છું. અને જ્યાં મસ્તક પર હાથ ફેરવ્યો ને રૂવાડા કિશોરીબાઈના ઉભા થઈ. બેન આજે તમે હાથનો સ્પર્શ કરાવ્યો અને મને તો જાણે એમ લાગ્યું કે જાણે સાક્ષાત યમુનાજી મારા મસ્તક પર હાથ મૂક્યો. અને યમુનાજી કહે તું આખો દિવસ યમુનાજીનો પાઠ કર્યા કરે ને યમુનાષ્ટકનો, અને એટલે તને એવો આભાસ થયો કે યમુનાજી હાથ મૂક્યો, યમુનાજી કોઈ આવતા હશે. ચાલ મારે ઘરના ઘણા કામ કરવાના છે. અને કિશોરીબાઈને ખાટલે બેસાડી યમુનાજી એના માટે રસોઈ બનાવે, એના વસ્ત્રો ધુએ, એને પોતાના હાથે કોળીઓ લઈને મુખમાં મૂકે. અને યમુનાજી એવી કૃપા કરી કે થોડા દિવસમાં તો તનુ નવત્વ અલૌકિક દેહને મળી ગયો કિશોરીબાઈ. અને ગામમાં ગુસાઈજી પધારે. ગુસાઈજીને ખબર પડી કે એની સેવા કરવા માટે યમુનાજી પોતે પધારે. કિશોરીબાઈ દંડવત કરવા ગયા અને ત્યારે ગુસાઈજીએ પૂછ્યું, કિશોરીબાઈ તને ખબર છે કે તારી સેવા ચાકરી કરવા કોણ આવે છે? કિશોરીબાઈ કહે હા મારી બહેન આવે છે. ગુસાઈજીએ કહ્યું તારી બહેન નહીં, એ આપણા બધાની માં શ્રી યમુનાજી તારી ચાકરી છે. અને આ સાંભળતાની સાથે ચોધાર આંસુએ કિશોરીબાઈ રડવા લાગ્યા. અરે યમુનાજી મારા માટે આપે આવો શ્રમ લીધો, મને પડી રહેવા દેવી હતી, પણ મારા માટે આપ આવો શ્રમ લો તો મારી તો વૈષ્ણવતા લાગે. પણ યમુનાજીની કૃપાથી તનુ નવત્વનું દાન એ કિશોરીબાઈને થઈ ગયું. હરિરાયજી આજ્ઞા કરે છે પ્રભુ જેની દીનતાથી પ્રસન્ન થાય ને એને તનુ નવત્વ આપે, અને અલૌકિક સામર્થ્ય આપે, એને સેવો ઉપયોગી દેહ આપે. અને હું તો આજે ઘણા વૈષ્ણવને ઓળખું છું એવા સેવામાં જાય ને તો માળાએ પરોવી લે, મોતીની માળા બનાવી લે, ફૂલની માળાએ બનાવી લે, બધા શૃંગાર વસ્ત્ર બધુંય કરી લે, દોડીને જાતે સામગ્રી કરી લે, પણ જ્યાં સેવામાંથી બહાર આવે ને તો બે ડગલું ના ચાલી શકે. એવા ઘણા વડીલોને હું ઓળખું છું. 100 વર્ષના એવા માજીઓ છે, પોતાની જાતે હજે સખડી ભોગ ધરે છે, પણ જયારે સેવાની બહાર આવે ને ત્યારે એક ડગલું ચાલુ હોય તો હાથ પકડવો પડે. ગિરાજજીમાં એક રહેતા અમારા વૈષ્ણવ, ત્યાં ફૂલવાલી બાઈ તરીકે પ્રસિદ્ધ છે. 85-90 વર્ષની એમની ઉંમર, પણ નિયમ 365 દિવસે ગિરિરાજજીની પરિક્રમા કરતા. અને ગિરિરાજજી એ ફૂલની માળા બનાવે અને એ જ માળા ગિરિરાજજી ધરે. બીજો કોઈ બનાવે તો ગિરિરાજજીમાંથી વળી જ થઈ જાય. 365 દિવસ એની જ ફૂલની માળા જાય. મુંબઈમાં બહુ મોટી હોટેલ ને ઘણો મોટો વેપાર, પતિ પત્ની બધું જ છોડી અને ગિરિરાજજીની સેવા માટે જતીપુરામાં રહે. 305 તમે એમને જુઓ તો તમે માનો નહીં, બિલીવ ના કરો તમે કે આ ગિરિરાજજીની પરિક્રમા કરી શકતા હશે. કારણ કે ઘરે મળવા જાઓ તો બે ડગલાય ચાલુ હોય તો બે જણાએ હાથ પકડવો પડે. પણ એ વૈષ્ણવ વિચાર કરો, વ્રજમાં કેવી ઠંડી, કેવો વરસાદ, કેવી ગરમી, 365 દિવસ ગિરિરાજજીની. અને એને જોઈને આપણને એમ લાગે કે ઠાકોરજી આને અલૌકિક સામર્થ્ય આપે. આ આંખે જોયેલું છે. એવા તો અનેક વૈષ્ણવને જોયા છે કે ઠાકોરજી હરિરાયજીના જે વચન છે કે પ્રભુ એને સેવો ઉપયોગી દેહ આપે છે, તો આ મારી આંખે જોયેલું કે જેની નિષ્ઠા છે, જેને ભાવ છે, જેનું સમર્પણ છે, એને પ્રભુ ક્યારે એની સેવા છૂટવા દેતા નથી. અને આમ હરિરાયજી કહે એનું હૃદય વિશુદ્ધ કરી અને ઠાકોરજી એના હૃદયમાં પ્રવેશ કરે.
એવી કૃપા કરે છે. 13મા શ્લોકમાં સમજાવતા હરિરાયજી આજ્ઞા કરે, આ બંને પ્રકારની સેવા કરવી તો કે સાક્ષાત કઈ ને પરોક્ષ કઈ, તો કહ્યું કે પ્રભુની સન્મુખ સવારે જગાડીને શયન સુધીની જે સેવા કરો, પ્રભુની સ્વરૂપની સન્મુખ બેસીને, એ સાક્ષાત સેવા છે. અને જ્યારે અનવસર સમયે પ્રભુની લીલાઓના ચિંતન કરો, સ્મરણ કરો, વિપ્રયોગ કરો, એ પરોક્ષ સેવા પ્રભુની. એટલે કે અનવસર સમયે પણ પ્રભુના થયેલા ગુણગાન એ ઠાકોરજીની પરોક્ષ સેવા છે. અને એટલા માટે વૈષ્ણવે બંને પ્રકારની સેવા કરવી જોઈએ, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. બંને પ્રકારનો અનુભવ જ્યારે જીવને થાય ત્યારે સંપૂર્ણ પ્રભુનું સ્વરૂપ હૃદયમાં આવીને પધારે છે. આ બંને પ્રકારની સેવાનો વૈષ્ણવે લાભ લેવો, એમ કહીને આગળ 15મા શ્લોકમાં સમજાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે, મનમાં નિષ્કામ ભાવ રાખો. કોઈ પણ આશા વસ્તુ વ્યક્તિની નહીં રાખવી, છતાંય મનને ઈચ્છાઓ છે. મન ઈચ્છે છે કે મને સેવાથી કોઈ ફલ મળે, તો શું કરવું? તો હરિરાયજી કહે, પ્રભુના મુખારવિંદ સામે જોવું અને મનમાં એવો ભાવ રાખો, પ્રભુનું મુખારવિંદનું જે દર્શન થાય છે ને, એ જ મારી સેવાનું પરમ ફલ છે. આ મારી સાધારણ આંખોથી હું સાક્ષાત ઠાકોરજીને જોઉં છું, એ જ મારું પરમ ફલ છે. અક્ષણવતામ ફલ ઇદમ. એટલે ભગવત સ્વરૂપને જ ભગવત સેવાનું ફલ માનીને સેવા કરે. સેવાનું ફલ શું માનવું? આ ભગવત સ્વરૂપ. કે આ મારી સેવાથી પ્રસન્ન થઈ ઠાકોરજી પ્રગટ રૂપે મારા ઘરે બિરાજે, આ જ મારું ફલ છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં સાધન અને ફલ બંને એક જ છે. અહીંયા સાધન શું? ભગવત સેવા. ફલ શું? ભગવત સેવા. આજે સેવા કરી એનું ફલ શું? કે કાલે સેવા વધારે ઉત્સાહ અને ભાવથી થાય તો માનજો કે આજની સેવા ઠાકોરજીએ સ્વીકારી છે. આજ કરતા કાલે ભાવ અધિક થાય તો માનું આજે પ્રભુએ મારી આજની સેવા બહુ પ્રેમથી સ્વીકારી. અને એટલા માટે આપણે ત્યાં ફલરૂપ પ્રભુ જ પોતે છે. અર્થો હરિરેવહી. અર્થરૂપ ફલરૂપ પ્રભુ પોતે છે. અને એટલા માટે પ્રભુને ફલરૂપ માનવા, અને કારણ કે પ્રભુ જ આનંદ, આ સદાનંદો અને ભક્ત ભાવાત્મકત્વતઃ એમ કહ્યું. કારણ કે ભાવાત્મક પ્રભુ છે અને ફલાત્મક પ્રભુ છે. આ બંને પ્રભુ પોતે છે. કારણ કે પ્રભુ આનંદ રૂપ છે. આનંદ જ પરમ ફલ છે. અને એટલા માટે તો વેદમાં પરમાત્માનું સ્વરૂપ શું કહ્યું? આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. એ પરમાત્મા કેવા છે? તો કે આનંદ રૂપ છે. અને એટલા માટે જ નંદ મહોત્સવમાં આપણે શું કહીએ? નંદ ઘેર આનંદ ભયો. વેદમાં પરમાત્માને આનંદ રૂપ કયો છે. અને એટલા માટે વેદનો પરમાત્મા નંદ બાબાના ઘરે પ્રગટ થયો એટલે કહીએ નંદ ઘેર આનંદ ભયો. પછી કહીએ કોણ? તો કે જય કનૈયાલાલ. એ કૃષ્ણ નામે થયો. અને એ જ નંદ બાબાના ઘરે પ્રગટેલા કૃષ્ણ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થયા. એટલે આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપા. એ જ વલ્લભ રૂપે પ્રગટ થયા. અને એટલા માટે બે વાત કરી. આનંદાત્મક પ્રભુ છે એટલે કે ભાવાત્મક પ્રભુ છે, અને ફલાત્મક પ્રભુ છે. પ્રભુ પોતે ફલરૂપ છે. આમ આગળ હરિરાયજી આજ્ઞા કરે છે કે આ બધું થાય પણ ક્યારે થાય? દીનતા ક્યારે આવે? પ્રભુ ફલરૂપ ક્યારે લાગે? પ્રભુની પ્રસન્નતા કેમ પમાય? તો હરિરાયજી કહે કે કોઈ ભગવતીનો સંગ થાય ને ત્યારે હૃદયમાં દીનતા આવે. તો અચ્છા, ભગવતી પ્રસન્ન થાય, ભગવતીની કૃપા થાય તો દીનતા આવે. તો એ ભગવતી કોને જાણવા, કોને માનવા? ભગવતી કેવા હોય? કોને પરમ વૈષ્ણવ કહેવો? તો એના લક્ષણ 21, 22 અને 23 આ 3 શ્લોકમાં ભગવતીના લક્ષણ હરિરાયજી સમજાવે છે કે આવા ભગવતીની કૃપા જો થાય તો પ્રભુ આપણા પર પ્રસન્ન થાય. તો આ 3 શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરતા બોલ્યા,